ના દાળ ચોખા પલાળવા કે ના આથાની ઝંઝટ, ઇન્સ્ટન્ટ રૂ જેવા પોચા ઈદડા બનાવીશું. બહુ ટેસ્ટી એવા, બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે, તો તમે ડિટેલ રેસિપી ત્યાં ચેક કરી શકો. તો અહીંયા આપણે 3 વાટકી ભરી ચોખા, જાડા અને ઝીણી વેરાયટીના આવે એ લેવાના. ખીચડિયા ચોખા પણ તમે લઈ શકો. તો 3 વાટકી ભરી ચોખા, 1 વાટકી ભરી અડદની દાળ અને 1 વાટકી પૌવા લઈ લઈશું. ચોખા અને દાળને તમારે આ રીતે મિક્સ કરી દેવાના છે. સારી રીતે ધોઈ અને એકદમ પાણી નિતારી દેવાનું. પાણી નીતરી જાય એટલે આ રીતે કોઈ રૂમાલમાં તમારે આ રીતે એને પાથરી અને પછી ડ્રાય કરી લેવાના. તો સનલાઇટમાં તમે સારી રીતે સૂકવો તો એને શેકવાની પણ જરૂર નહીં પડે. આ રીતે થોડા ડ્રાય થઈ જાય એટલે કડાઈમાં આપણે ભેજ ન રહે એ રીતે શેકી લઈશું. પછી એમાં પૌવા ઉમેરી અને મિક્સર જારમાં આપણે એનો લોટ દળી લઈશું. તો આ રીતે લોટ દળાઈ જાય એટલે એને થોડો આ રીતે ચાળી લઈશું. બચી જાય એને પાછું તમારે દળી લેવાનો. તો આવો થોડો જાડો એવો લોટ તૈયાર થઈ જશે. હવે એમાંથી 2 વાટકી ભરી ઈદડાનો લોટ, એમાં અડધી વાટકી દહીં અને પાણી આ રીતે ઉમેરી બેટર બનાવી લઈશું. એને સાઈડમાં મૂકી 2 પ્લેટને ગ્રીસ કરી લઈશું અને ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. હવે એમાં તેલ, આદુ, મરચાં સાથે ઈનો, મીઠું ઉમેરી મિક્સ કરી અને પછી આ રીતે પ્લેટમાં પાથરી ઉપર કાળા મરી છાંટી અને તમારે એને સ્ટીમ કરી લેવાના. સ્ટીમ થઈ જાય એટલે તેલ લગાવી દેવાનું. એને વઘાર કરવાની પણ જરૂર નથી. આ રીતે એના પીસીસ સેપરેટ કરો અને ગરમા ગરમ તમે એને સર્વ કરો. ચટણી સાથે કે એકલા પણ તમે એને ખાઈ શકો. આ રીતે જો તમે ક્યારેય ઇન્સ્ટન્ટ ઈદડા ટ્રાય ન કર્યા હોય તો એકવાર તમે ટ્રાય કરજો. ફરસાણની દુકાનના પણ ઈદડા ભૂલી જાઓ, એટલા ટેસ્ટી અને રૂ જેવા પોચા બને છે. થેન્ક યુ ફોર વોચિંગ.